यू जय स्वामीनारायण। आज આપણે સેક્શન એ માં દાખલા નંબર 9 અને દાખલા નંબર 10 વિશે અભ્યાસ કરીશું। ચલો દાખલા નંબર 9 માં કોઈ એક બેંકમાં નોકરીની જાહેરાતના જવાબમાં કુલ 2000 અરજીઓ આવી હતી। તે પૈકી 50% ઉમેદવારો સ્નાતક, 40% ઉમેદવારો અનુસ્નાતક, જ્યારે બાકીના 10% ઉમેદવારો વ્યવસાયી લાયકાત ધરાવતા હતા। स्नातक उम्मीदवारों पैकी 60% पुरुषों અને તેમાંથી 25% પરિણીત હતા, જ્યારે 40% સ્નાતક સ્ત્રી ઉમેદવાર પરિણીત હતી અને અનુસ્નાતક ઉમેદવારો પૈકી 60% પુરુષો હતા, તે પૈકી 40% પરણેલા હતા, જ્યારે અનુસ્નાતક સ્ત્રીઓ પૈકી 50% સ્ત્રીઓ પરણેલી હતી। વ્યવસાયિક લાયકાતમાં 30% સ્ત્રીઓ અને 60% સ્ત્રીઓ પરણેલી હતી અને પુરુષો परिणित पुरुषों અને अपरिणित पुरुषों संख्या समान थी। चलो सौप्रथम अपने पुरुषों आपेला छे, स्त्री आपेला छे, परिणित अपरिणित पुरुषों आपेला छे, स्नातक, अनुस्नातक અને વ્યવસાયિક લાયકાત ધરાવતા વ્યક્તિઓ આપેલા છે। તો આપણે સ્ટ્રક્ચર બનાવીશું। સ્નાતક, અનુસ્નાતક, વ્યવસાયિક લાયકાત ધરાવતા વ્યક્તિઓ, પુરુષ, સ્ત્રી, परिणित अपरिणित कुल, परिणित अपरिणित कुल, परिणित अपरिणित અને कुल। चलो સૌપ્રથમ તમને એવું કીધેલું છે કે કુલ 2000 અરજીઓ આવી હતી। તો મેં અહીંયા લખેલું છે કે તમારે કુલ અહીંયા લખાશે 2000 અરજીઓ। તે પૈકી 50% સ્નાતક ઉમેદવારો હતા। તો 2000 ના 50% કરશો તો 1000 સ્નાતક ઉમેદવાર થાય। तो मैं અહીંયા લખ્યું સ્નાતક ઉમેદવાર 1000। 40% અનુસ્નાતક હતા। 2000 ના 40% કરશો એટલે 800 આવશે। તો 800 અનુસ્નાતક ઉમેદવાર હતા। 10% વ્યવસાયિક લાયકાત ધરાવતા હતા। 2000 ના 10% કરો એટલે 200 આવશે। ટોટલ 1800 અને 200 એટલે 2000 વ્યક્તિઓ તમારી પાસે થઈ ગયા। આગળ स्नातक उम्मीदवारों पैकी 60% पुरुषो હતા। चलो તમારી પાસે સ્નાતક ઉમેદવારો કેટલા છે? તો 1000 છે અને 1000 ના 60% એટલે 600 પુરુષો થાય। તો 1000 ના 60% એટલે 600 પુરુષો થયા। તો સ્ત્રીઓ કેટલી હોય? તો 1000 - 600 બાદ કરીશ એટલે 400 સ્ત્રીઓ તમારી અહીંયા આવશે। આગળ સ્નાતક ઉમેદવારોમાં 60% પુરુષો હતા અને તેમાંથી 25% પરિણીત હતા। ચલો તમારી પાસે 600 પુરુષો છે। એ 600 પુરુષોમાં એવું કીધેલું છે કે 25% પરિણીત પુરુષો છે। તો 600 ના મેં 25% કર્યા એટલે 150 તમારી પાસે પરિણીત પુરુષો હોય તો અપરિણીત પુરુષો કેટલા થઈ જાય? तो 450 થઈ જશે। 600 - 150 એટલે 450। આગળ 40% સ્નાતક સ્ત્રી ઉમેદવાર પરિણીત હતી। તમારી પાસે કુલ સ્ત્રીઓ 400 છે અને એમાંથી 40% સ્ત્રીઓ તમારી પાસે પરિણીત હતી। તો 400 ના 40% કરશો એટલે 160 તમારી પાસે પરિણીત સ્ત્રીઓ આવશે। તો બાકીની તમારી પાસે અપરિણીત સ્ત્રીઓ હશે। 400 - 160 એટલે 240। તમારું પહેલું બોક્સ કુલ પરિણીત વ્યક્તિઓ જોઈએ છે। તો પરિણીત પુરુષો 150, પરિણીત સ્ત્રીઓ 160 એટલે ટોટલ થશે 310। અપરિણીત પુરુષો 450, અપરિણીત સ્ત્રીઓ 240, ટોટલ થશે 690। કુલ 1000 વ્યક્તિઓ તમારા સ્નાતક ઉમેદવાર થઈ ગયા। આખું તમારી લાઈન ભરાવી જશે। આગળ અનુસ્નાતક ઉમેદવાર તમારી પાસે 800 છે। એમાં તમને આગળ એવું કીધું છે કે અનુસ્નાતક ઉમેદવારોમાં 60% પુરુષો હતા। તો 800 ના 60% કરશો એટલે 480 તમારી પાસે પુરુષો હશે। તો સ્ત્રીઓ કેટલી હોય? તો 800 માંથી 480 બાદ કરશો એટલે 320 તમારી પાસે સ્ત્રીઓ હશે। 60% પુરુષો હતા, તે પૈકી 40% પરણેલા હતા। ચલો તમારી પાસે પુરુષો 480 છે અને એમાંથી પરણિત પુરુષો તમને કેટલા ટકા કીધેલા છે? તો 40% કીધેલા છે। 480 ના 40% કરશો એટલે 192 પરણિત પુરુષો આવશે।
તો 480 માંથી જો તમારા 40% એટલે કે 192 પરિણીત પુરુષો હોય તો અપરિણીત પુરુષો કેટલા થઈ જાય તો 288. 480 માઈનસ 192 એટલે 288. આગળ અનુસ્નાતક સ્ત્રીઓ પૈકી 50% સ્ત્રીઓ પરણેલી હતી. તમારી પાસે કુલ સ્ત્રીઓ 320 છે. જો 50% પરણિત હોય તો 50% કેવી હશે અપરિણીત હશે. એટલે 160 160 બંને થઈ ગયા. ચલો ટોટલ તમારી પાસે પરણિત પુરુષો 192 પરણિત સ્ત્રીઓ 160 એટલે બંનેનું ટોટલ 352 થશે. ટોટલ તમારી પાસે અપરિણીત પુરુષ 288 અપરિણીત સ્ત્રીઓ 160 એટલે અપરિણીત કુલ 488 થશે. આ બંનેનું ટોટલ કેટલું થશે 480. આગળ વ્યવસાયિક લાયકાત ધરાવતી 30% સ્ત્રીઓ પૈકી 60% સ્ત્રીઓ પરણેલી હતી. ચલો તમારી પાસે 2000 છે કુલ 200 કુલ વ્યક્તિઓ છે અને 200 માંથી સ્ત્રીઓ કેટલા ટકા છે તો 30%. તો 200 ના 30% તમે કરશો એટલે 60 સ્ત્રીઓ આવશે. તો સ્ત્રીમાં અહીંયા લખી કાઢીશું 60. જો 200 માંથી 60 સ્ત્રીઓ હોય તો પુરુષો કેટલા હશે 140. વ્યવસાયિક લાયકાત ધરાવતા પરિણીત અને અપરિણીત પુરુષોની સંખ્યા સમાન હતી. તો 140 ને આપણે પરિણીત અને અપરિણીત પુરુષો સમાન છે તો બંનેમાં શું આવશે 70 અને 70. તો અહીંયા તમારી પાસે કુલ 200 વ્યક્તિઓ છે અને એમાં 30% સ્ત્રીઓમાં 60% પરણેલી હતી. તો આપણે જોઈએ છીએ કે પરણિત તમારી પાસે ટોટલ સ્ત્રીઓ 60 છે એના 60% પરણિત એટલે 36 સ્ત્રીઓ તમારી પરણિત છે. તો 60 માંથી 36 બાદ કરીશ તો 24 તમારી પાસે અપરણિત હશે. અને ત્યારબાદ પુરુષો અને સ્ત્રીઓની સંખ્યા પુરુષોમાં પરણિત પુરુષો અને અપરણિત પુરુષો સરખા છે તો ટોટલ બંનેનું 140 હશે. 70 પરણિત પુરુષ 36 પરણિત સ્ત્રી ટોટલ 106. 70 અપરણિત પુરુષ 24 અપરણિત સ્ત્રી ટોટલ 94. 106 વત્તા 94 એટલે 200 થઈ જશે. આ ઊભી લાઈનનું ટોટલ કરશો બધું એટલે તમને નીચે બધામાં કુલ મળી જશે. ચલો દાખલા નંબર 10. એક કામ કરતા કારીગરોનું વર્ષ અને જાતિ અનુસાર રહેઠાણ અનુસાર તમને કોષ્ટક આપેલું છે. આ કોષ્ટક ઉપરથી આપણે માહિતી તૈયાર કરવાની છે. ચલો તમને બે વર્ષ આપેલા છે 2010 અને 2015. સ્થાનિક બિનસ્થાનિક કુલ પુરુષ અને સ્ત્રી આપેલા છે. પહેલો ક્વેશ્ચન એવો છે કે 5 વર્ષના સમયગાળા દરમિયાન કારીગરોની સંખ્યામાં કેટલા ટકા વધારો થયો તે જણાવો. ચલો સૌપ્રથમ તમારી પાસે 2010 ના કારીગરો 2000 છે અને 2015 ના કારીગરો 3000 છે. તો પહેલા 5 વર્ષમાં વધારો કેટલાનો થયો તો 3000 માઈનસ 2000 એટલે 1000 કારીગરોનો વધારો થયો. જ્યારે પણ આપણે ટકાવારી વધારો કરીએ છીએ તો 2010 ની સાપેક્ષમાં જ કરીશું. તો 1000 વધારો 2010 ના કારીગરો છે 2000 અને ટકાવારી કીધી છે તો ગુણ્યા 100. કેટલા ટકા કારીગરોનો વધારો થયો તો 50% કારીગરોનો વધારો થયો. ચલો 2000 બીજો ક્વેશ્ચન આપેલો છે કે 2015 ના વર્ષમાં બિનસ્થાનિક કારીગરોમાં કેટલા ટકાનો ઘટાડો થયો. ચલો 2015 માં તમારા બિનસ્થાનિક કારીગરો 400 છે અને 2010 માં તમારા બિનસ્થાનિક કારીગરો 500 છે. તો પહેલા 500 હતા અને પછી 400 થયા તો કેટલાનો ઘટાડો થયો તો 100 કારીગરોનો ઘટાડો થયો. આ કારીગરોને આપણે ટકાવારીમાં દર્શાવીશું તો 100 કારીગરો 2010 ના કારીગરો 500 છે ગુણ્યા 100 એટલે 20% કારીગરો આવશે. આગળ ક્વેશ્ચન નંબર 3. 5 વર્ષના સમયગાળા દરમિયાન પુરુષો અને સ્ત્રીઓની સંખ્યામાં તમને ટકાવારી વધારો શોધવાનું કીધેલું છે. ચલો 2010 ના પુરુષો તમારી પાસે 1500 છે અને 2015 ના પુરુષો તમારી પાસે 2300 છે. તો કેટલા પુરુષો વધારો થયો તો 800. ટકાવારીમાં વધારો કરવો છે તો 800 ભાગ્યા 1500 ગુણ્યા 100 કરશો એટલે તમને ટકાવારી મળી જશે.
કે 80 માં 800 ભાગ્યા 1500 ગુણ્યા 100 કરશો એટલે તમને ટકાવારીમાં વધારો મળશે. 800 ભાગ્યા 1500 ગુણ્યા 100 તો 53.33% તમારી પાસે વધારો થશે. ચલો સ્ત્રીમાં જોઈએ છીએ તો 2010 ની સ્ત્રીઓ કેટલી હતી તમારી પાસે? તો 2010 ની સ્ત્રીઓ તમારી પાસે 500 હતી અને 2015 ની સ્ત્રીઓ તમારી પાસે 700 હતી. તો વધારો 700 - 500 એટલે 200 કારીગરોનો સ્ત્રીમાં વધારો થયો. ચલો આ વધારાને ટકાવારીમાં દર્શાવવાનું કીધેલું છે. તો 200 વધારો 2010 ની સ્ત્રીઓ તમારી પાસે 500 છે તો 200 ભાગ્યા 500 ગુણ્યા 100 એટલે 40% તમારો વધારો થયો કહેવાય. તો આજે આપણે દાખલા નંબર 9 અને દાખલા નંબર 10 વિશે અભ્યાસ કર્યો. આવા જ વધુને વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.